અઠવાડિયા સુધી ફરી ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 22 થી 24 મેના આખા ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 6 દિવસ સુધી ધોધમારથી છૂટાછવાયા મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે। આવતીકાલે અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોન સર્ક્યુલેશન બનશે અને લો પ્રેશરમાં પરિવર્તિત થવાની શક્યતા દેખાઈ રહી છે, જેના કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। आने वाला अगले 7 दिन का इसमें आइसोलेटेड जगह पे बारिश है। गुजरात रीजन में आज 15-20 तारीख और कल स्कैटर्ड रेनफॉल रहेगी अगले 25 तक, और जो सौराष्ट्र कच्छ के लिए अगले 2 दिन आइसोलेटेड रहेगी। और उसके आगे जो डेट्स है मतलब 22 से लेकर आपका 25 तक आपका स्कैटर्ड रेन रहेगी, और 26 मई को आपका आइसोलेटेड जगह में सौराष्ट्र कच्छ में बारिश होने का संभावना है। तो वावाझोडाना परिबळो तो जाण्या, पण आखरे आ वावाझोडું કયા મોડલ પ્રમાણે આગળ વધી રહ્યું છે, જાણીએ અમારા સહયોગી સિદ્ધાર્થ પાસેથી। ગુજરાતના દરિયામાં હલચલ જોવા મળી રહી છે, અને આ હલચલ વાવાઝોડું છે, સિસ્ટમ છે, શું છે તેને લઈને આગામી સમયમાં ખ્યાલ આવશે, પરંતુ આ હલચલ જે છે તે જરૂરથી ગુજરાત પર વરસાદ લાવશે। કેમ અમે આવું કહી રહ્યા છીએ તે અમે આપને બતાવી રહ્યા છીએ। ECMWF વેધર મોડલ પ્રમાણે અહીંયા આગળ દરિયામાં જે હલચલ જોવા મળી રહી છે, જેને લઈને હવામાન નિષ્ણાંતો પોતપોતાની રીતે આગાહી કરી ચૂક્યા છે। જેમ કે અંબાલાલ પટેલે કહ્યું છે કે આ વાવાઝોડું હોઈ શકે છે અને ગુજરાત પર તેની અસર જોવા મળી શકે છે, પરંતુ અત્યારના જે જાણકારી છે, જે રીતનું ECMWF વેધર મોડલ જણાવી રહ્યું છે તે પ્રમાણે આ જે પરિસ્થિતિ છે તે પ્રમાણે 25 તારીખની આસપાસ દરિયામાં મોટી હલચલ જોવા મળશે, અને ત્યારબાદ 26 થી 27 તારીખ થતા આ હલચલ કે જે ઓમાન તરફ પહેલા જતી જોવા મળી રહી છે તે શક્યતાઓ છે કે ફંટાઈ અને ગુજરાત તરફ આવી શકે છે, કારણ કે ત્યાંથી જે પવનો ફૂંકાઈ રહ્યા છે, અહીંયાથી આપ જોશો તો એ જે પવનો ફૂંકાઈ રહ્યા છે એ આ જે પણ સિસ્ટમ બની રહી છે, કદાચ તે લો પ્રેશર હોઈ શકે, ડીપ ડિપ્રેશન હોઈ શકે કે સાયક્લોન હોઈ શકે છે, એટલે કે વાવાઝોડું હોઈ શકે છે, જે આગામી સમયમાં ખ્યાલ આવશે તે ગુજરાતના કેટલાક વિસ્તારોને અસર કરી શકે છે। હવે ECMWF વેધર મોડલ પ્રમાણે 28 થી 29 તારીખ આપ જોશો તો અહીંયા આગળ ગુજરાતના જેટલા દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં આગળ પવનની ગતિ પણ વધી જાય છે, તેની સાથે સાથે વરસાદની પ્રમાણ પણ મોટું જોવા મળશે, એટલે કે ભારે વરસાદની શક્યતા મેના મધ્યમાં જોવા મળશે। અહીંયા આપ જુઓ તો 28 તારીખે તે પસાર થતું આગળ જોવા મળશે, અને 30 મે જ્યારે તે વેરાવળ નજીક પહોંચી રહ્યું છે ECMWF વેધર મોડલ પ્રમાણે। GFS વેધર મોડલ પણ એવું કહી રહ્યું છે કે અહીંયા આગળ એક અરબ સાગરની તો વાત આપણે કરતા હતા, પરંતુ પશ્ચિમ બંગાળની ખાડી જે છે તેમાં પણ એક પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જે સાયક્લોન હોઈ શકે છે, જેની અસર પણ ગુજરાત ઉપર થશે, અને અહીંયા પણ જે ટકરાવાની શક્યતાઓ છે, પછી તે લો પ્રેશર હોય, વાવાઝોડું હોય કે પછી ડીપ ડિપ્રેશન હોય, કારણ કે કોઈ વિચાર્યું નહોતું કે મે મહિનામાં પણ વરસાદ થશે। આ તો કુદરત છે, કુદરતનો કોઈ ભરોસો નહીં ભાઈ। આ બની શકે કે લો પ્રેશર થઈને અટકી જાય, વાવાઝોડું થઈને આગળ વધે અને નુકસાન કરી જાય, પરંતુ અહીંયા જ એક બંગાળની ખાડીમાં પરિસ્થિતિ છે ત્યારે GFS મોડલ પ્રમાણે 29 તારીખે અરબ સાગરની અંદર પણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારની અંદર પણ એક સિસ્ટમ એક્ટિવ થતી જોવા મળી રહી છે, અને આ જે છે તે ચક્રવાત બને છે કે કેમની છે પરિસ્થિતિ તે જોવું મુશ્કેલ છે, પરંતુ મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો જે દરિયા કિનારે આવેલા છે, ખાસ કરીને મુંબઈ અને ગુજરાતના દરિયા કિનારાના જે વિસ્તારો છે તેને પણ આ અસર કરશે। અત્યારના GFS પ્રમાણે તે મુંબઈ સાથે ટકરાઈ શકે છે, અને મુંબઈ સાથે ટકરાયા બાદ ત્યાં ભારે વરસાદ થઈ શકે છે, કદાચ વિચાર્યો ના હોય તેટલો મોટો વરસાદનો આંકડો જે છે તે જોવા મળી શકે છે। GFS વેધર મોડલ કહી રહ્યું છે તે પ્રમાણે। અને બીજી તરફ પશ્ચિમ બંગાળની અંદરની જે પરિસ્થિતિ હતી, ખાડીની અંદર જે જોવા મળતું હતું તે પણ ટકરાઈ રહ્યું છે, તેનું પણ લેન્ડફોલ થઈ રહ્યું છે। હવે તે વાવાઝોડું છે કે કેમ, અથવા તો તે ડિપ્રેશન રહે છે કે ડીપ ડિપ્રેશન રહે છે, તે પણ એક મોટો સવાલ છે। હવે ખુદ IMDની પણ વાત કરી લઈએ। IMDનું GFS વેધર મોડલ જે છે તે શું કહી રહ્યું છે, આ જેટલો પણ આપ વાદળી રંગનો ભાગ જોઈ રહ્યા છો કે જે અત્યારના અરબ સાગરની અંદર એક્ટિવ છે તે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે। આ 22 તારીખ પ્રમાણેની પરિસ્થિતિ છે, પરંતુ જેમ જેમ તારીખો બદલાઈ રહી છે, જેમ કે 24 તારીખ આપ જોશો તો આ જે છે તેનો જે આસપાસનો વિસ્તાર જે છે, જે ઓરેન્જ કલર સિવાયનો છે, તે ગુજરાતને સ્પર્શીને જઈ રહ્યો છે 25 તારીખની આસપાસ, એટલે કે 25 થી 26 તારીખની આસપાસ આ પરિસ્થિતિ છે કે જે પણ સિસ્ટમ ત્યાં આગળ જોવા મળી રહી છે અરબ સાગરની અંદર
તે શક્યતાઓ છે કે તે વાવાઝોડું હોય કે પછી ડીપ ડિપ્રેશન કે જે પણ પરિસ્થિતિમાં તે જોવા મળે તે ગુજરાતને અડીને જઈ રહ્યું છે તેવું અત્યાર પ્રમાણે જોવા મળી રહ્યું છે કે 26 થી 27 તારીખમાં એવું હશે કે વરસાદ તો ચોક્કસથી ગુજરાતમાં થવાનો છે મે મહિનાના અંતમાં. જેમ કે પરેશ ગોસ્વામી આગાહીકાર છે તેમણે કહ્યું, અંબાલાલ પટેલ આગાહીકાર છે તેમણે કહ્યું કે મેના એન્ડમાં સારો એવો વરસાદ જોવા મળશે. પરંતુ હવે આ વાવાઝોડું આવે છે કે તેની પરિસ્થિતિ શું થાય છે તે એક મહત્વનું પાસું ભજવે છે. ત્યારે જ હાલ ચોમાસું કેરળથી અંદાજે 100 કિલોમીટર જેટલું દૂર છે. હવામાન વિભાગ દ્વારા આજે કરાયેલી આગાહી પ્રમાણે હવે 4 થી 5 દિવસમાં ચોમાસું કેરળમાં પ્રવેશ કરી શકે છે. એટલે કે આગામી 24-25 સુધીમાં કેરળમાં ચોમાસું પહોંચી શકે છે. જો આવું થશે તો છેલ્લા 15 વર્ષમાં સૌથી વહેલું પહોંચેલું ચોમાસું ગણાશે. કારણ કે આ અગાઉ 2009માં 23મી મેએ કેરળમાં ચોમાસું બેઠું હતું. જો 23મી મે પહેલાં આગમન થાય છે તો 21 વર્ષનો રેકોર્ડ તૂટશે. કારણ કે અગાઉ વર્ષ 2004માં 18મી મેએ કેરળમાં ચોમાસું બેઠું હતું.